હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 7માં એકમ 8 સમય સંખ્યાઓ તેનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈશું. બરાબર. સૌથી પહેલાં જ પ્રશ્ન 1 છે કે સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો. તો આ રીતે પહેલાં 2 પ્રશ્નોના જવાબ રહેશે. બરાબર. ત્યાર પછી ત્રીજો અને ચોથો પ્રશ્નનો જવાબ આ રીતે રહેશે. સી આવે છે બંનેમાં. ત્યાર પછી પાંચમામાં પણ સી, છઠ્ઠામાં પણ સી અને સાતમામાં પણ જવાબ સી જ આવે છે. બરાબર. ત્યાર પછી આગળ જોઈએ તો આઠમામાં પણ બી જવાબ આવશે. મેં ગણતરી દર્શાવી છે કેવી રીતે બી જવાબ આવે. બરાબર. ખબર ના પડે તો તમે ગણતરી જોઈ શકો છો. નવમામાં ડી જવાબ આવશે. ત્યાર પછી આગળ જોઈએ આપણે 10 અને 11. તો 10મામાં સી જવાબ આવશે અને 11મામાં એ જવાબ આવશે. બરાબર. ત્યાર પછી પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો. તો આ રીતે ખાલી જગ્યાઓ આવશે. મેં જો શક્ય હોય તો કારણ પર રજૂ કરેલા છે. બરાબર. ત્યાર પછી આગળ જોઈએ આપણે આ રીતે પ્રશ્ન 3 છે જોડકા જોડો. તો આ રીતે મેં જે લખેલું છે પહેલામાં સી, બીજામાં ડી, ત્રીજામાં ઈ, ચોથામાં બી અને પાંચમામાં એ રીતે આપણે જવાબ લખવાના રહેશે. બરાબર. ત્યાર પછી પ્રશ્ન 4 છે લાગુ પડતા સામે ખરું કરો. તો આ રીતે આપણે ખરું કરવાનું રહેશે. સમય સંખ્યા તો બધી સમય જ કહેવાય, કારણ કે સમયમાં ઋણે આવી જાય, ધને આવી જાય, અપૂર્ણાંક પણ આવી જાય. પૂર્ણાંક સંખ્યામાં અપૂર્ણાંક ના આવે. બરાબર. ઋણ, ધન અને શૂન્ય આવે. જ્યારે પૂર્ણ સંખ્યામાં તો શૂન્ય અને ધન સંખ્યા જ આવે. જ્યારે પ્રાકૃતિકમાં માત્ર ધન સંખ્યા જ આવશે, શૂન્ય નહીં આવે. બરાબર. પ્રશ્ન 5 પેટર્ન પૂરું કરો. પ્રશ્ન 6 છેદ ધન હોય. બરાબર. એ રીતે લખવાનું છે. તો આપણે માઇનસ અંશમાં આપી દેવાના છે. ત્યાર પછી પ્રશ્ન 7 36 છેદ હોય એવી સંખ્યા બનાવવાની છે. તો આ રીતે. બરાબર. પ્રશ્ન 8 અને 9 આ રીતે લખવાના રહેશે. બરાબર. ત્યાર પછી પ્રશ્ન 10 આ બંને વચ્ચે આવતી 4 સમય સંખ્યાઓ લખો. પરંતુ મેં શક્ય એટલી સમય સંખ્યાઓ લખવાનો પ્રયત્ન કર્યો છે અહીંયા. ત્યાર પછી 11 અને 12. 11માં કોઈ પણ બે સંખ્યા લેવાની છે. એવું નથી કે મેં આ લીધી તમે પણ એ જ લઈ શકો, ગમે તે લઈ શકાય. જ્યારે 12માં સરખામણી કરવા માટે પહેલાં છેદ સરખો કરવો પડે, પછી જ સરખામણીની ખબર પડે. એટલા માટે મેં ઉપર છેદ સરખો કર્યો છે, નીચે જવાબ લખ્યો છે. 13મો દાખલો. બરાબર. અતિ સંક્ષિપ્ત રૂપ આ રીતે લખવાનું છે આપણે, જેને પ્રમાણિત રૂપ પણ કહેવામાં આવે છે. પ્રશ્ન 14 કોષ્ટક. કોષ્ટકમાં જે પણ જવાબ ભરેલા છે કઈ રીતે જવાબ આવે એની ગણતરી પણ મેં દર્શાવી છે. ગણતરી ઉપરથી ખબર પડે કે કોષ્ટકમાં આ રીતે જવાબ આવે. બરાબર. 15મો પ્રશ્ન. બોક્સમાં ગમે તે નંબર લખી શકાય છે, એટલે બધાનો જવાબ આ જ આવે એવું જરૂરી નથી. જે લખવો હોય એ રીતે પણ પહેલાં લસા શોધવો પડે. લસા શોધ્યા પછી આ દાખલો ગણાય. પ્રશ્ન 16 અને 17 આ રીતે લખવાનું છે. બરાબર. પ્રશ્ન 18 આમ તો એક જ લખવાની છે, પણ મેં ઘણી બધી લખીને બતાવી, તમને અંદાજ આવે એટલા માટે. 19મો પ્રશ્ન છે. આ રીતે લખવાનું રહેશે. 20મો. બરાબર. ત્યાર પછી 21મો પ્રશ્ન, જેમાં આ રીતે અલગ અલગ વિદ્યાર્થીના અલગ અલગ ગણતરી કરવાની છે. ત્યાર પછી 22મો પ્રશ્ન આ રીતે ગણીશું આપણે. પહેલાં બહારનો ભાગ આપેલો છે, એના આધારે આપણે અંદરનો ભાગ શોધીશું, બંનેનો ગુણોત્તર લઈશું. ત્યાર પછી 23મો પ્રશ્ન, ગમે તે ઈચ્છા પ્રમાણે લખી શકાય છે, એવું નહીં કે મેં જે સંખ્યા લખી એ તમે લખી શકો. 24મો પ્રશ્ન,
અરે સોરી, પ્રશ્ન 1 છે જાતે કરીએ આપણે પ્રોજેક્ટ જેમ છે. એક બાળક ઊભો થઈને આ રીતે લખે, વચ્ચે કોઈ ચિહ્ન મૂકે, બીજો બાળક પણ આ રીતે લખે ને એને આપણે ક્રિયા કરીને બતાવવાની છે. અને જાતે કર્યામાં એક આ મસ્ત આપી છે રમત, બરાબર. તો આ રીતે આપણે જઈશું. તો આ વિડીયો પણ આપણો અહીં પૂરો થાય છે. ગુડ બાય.